હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ પ્રોવાઇડેડ. ઓકે, તો ધોરણ 11 ગુજરાતી વિભાગ બી ગદ્ય વિભાગ હેતુલક્ષી અને વિકલ્પોનું સોલ્યુશન મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે આ વિડીયોમાં મિત્રો જોવાના છે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવા બોલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ગાલા અસાઇનમેન્ટ વિભાગ બીનું હેતુલક્ષી અને વિકલ્પોનું સોલ્યુશન મિત્રો આપણે આપણી ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અત્યારે જોઈશું. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરવા બોલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં, કેમ કે આપણે એ ચેનલ પર આખા ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશન થાય છે. તો જોરથી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું સોલ્યુશન. તો નીચેના હેતુલક્ષી પ્રશ્નોને માગ્યા પ્રમાણે ઉત્તર લખો. તેમાં ગદ્ય વિભાગનો બીજા નંબરનો પાર્ટ છે એ આપણે જોઈશું. પહેલાં હેતુલક્ષીઓમાં તો કે પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ જણાવો. પોસ્ટ ઓફિસ છે એ જે વાર્તાનો જે લેખક છે એનું ઉપનામ આપણને પૂછેલું છે. તો એનું ઉપનામ મિત્રો આવે છે ધૂમકેતુ. શું આવે છે? ધૂમકેતુ. ઓકે, બીજા નંબર છે વિશ્વ સાહિત્ય શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિનો સ્થાન પામી છે? તો કે વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિ સ્થાન પામી છે? તો કે આન્સર કંઈક આવો આવે છે કે પોસ્ટ ઓફિસ એ સ્થાન પામી છે. ત્રીજા નંબરનું છે પોસ્ટ ઓફિસ પાર્ટનરનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે આનો આન્સર આવો આવે છે તો કે પોસ્ટ ઓફિસ સાહિત્યનો પ્રકાર મિત્રો નવલિકા છે, એટલે કે ટૂંકી વાર્તા. ઓકે, ચોથું જોઈએ ગદ્ય 4 અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ચરિત્ર નિબંધ અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. તો કે કિશન સિંહ. ઓકે, તમને જણાવી દો મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવો. અને જો તમે આ યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ આપણી જે સંચાલન દ્વારા થાય છે એમના દ્વારા, તો એ આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે વિડીયો જોઈને ભૂલી જાઓ છો સબસ્ક્રાઇબ કરવાનું. અત્યારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ લાઈક કરતા જાઓ મિત્રો સાથે સાથે. ઓકે, જોઈએ ત્યારબાદ છઠ્ઠા નંબરનું સુંદરીની શોધ પાઠનો સાહિત્ય પ્રકાર લખો. તો કે આત્મકથા અંશ છે સુંદરીની શોધ. બીજાનું થોડું આંસુ થોડા ફૂલ ને કોની આત્મકથાનું નામ છે? તો કે જયશંકર ભોજક એ સુંદરીની છે. ઓકે, થોડું આંસુ થોડું ફૂલ અને એક જોઈએ 8મા નંબરનું બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. તો કે આ લેખકનું નામ આ છે ઝવેરચંદ મેઘાણી, જે ગુજરાત સાહિત્યના સર્વશ્રેષ્ઠ લેખક તરીકે ઓળખવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણી. ઓકે, બુરાઈના દ્વાર પરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે ગદ્યનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. જીભ ગદ્ય સાહિત્ય પ્રકાર જણાવો. જીભ ગદ્ય સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. જીભ ગદ્યના લેખકનું નામ જણાવો. કે જીભ ગદ્યના લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે છે. જ્યોતિન્દ્ર દવે. ઓકે, 12મા નંબરનું જોઈએ આપણે પ્રસંગદીપ ગદ્યના લેખકનું નામ જણાવો. તો કે પ્રસંગદીપ ગદ્યના લેખકનું નામ ભરત નાનાભાઈ ભટ્ટ છે. શું છે? ભરત નાનાભાઈ ભટ્ટ એ લેખકનું નામ છે. પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેનાથી લીધેલા છે? તો નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી છે. નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી છે. નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન 9 અને 10 આવી રીતે પરીક્ષામાં પૂછાશે. એમાં ગદ્ય નંબર 2 થી આપણે શરૂઆત કરીએ મિત્રો. તો કે આ માણસ ગાંડો છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે પોસ્ટ માસ્ટર બોલે છે. આ માણસ તો ગાંડો છે. આ માણસ તો ગાંડો છે. અલી ડોસાની પુત્રીનું નામ શું હતું? તો કે મરિયમ હતું મિત્રો.
આપણે તમારે શું કરવાનું, અહીંયા ફાલતુ ઓપ્શનો પર મિત્રો ધ્યાન જ આપો. એટલે માટે આપણે શું કરું છું, જે રાઈટ આન્સર છે એના પર આપણે મિત્રો ડાર્ક કરી દીધું છે, જેથી તમને ફાલતુ ઓપ્શન પર મિત્રો ધ્યાન જ ના આપો. જો તમને વાર્તા યાદ હશે ને તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. ઓકે. અલી ડોસાની પુત્રીનું નામ મરિયમ હતું. હવે ચોથું, અમૃતાને સૌ શું કહીને બોલાવતા? તો કે અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. બીજું, કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી હતી? કિશનનું જ્યારે લગ્ન હતું ત્યારે મામીએ તેમને શું ભેટ આપી હતી? તો કે આનો આન્સર આવો આવે છે કે કિશનના લગ્ન વખતે મામીએ તેમને કલ્લીઓ આપી. શું આપી મિત્રો? કલ્લીઓ. ત્રીજા નંબરનું જોઈએ, એક મિનિટ. ઓકે, ત્રીજા નંબરનું જોઈએ. અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી હતી? અમુએ એના ભાઈને લગ્નમાં શી ભેટ આપી હતી? તો કે આન્સર આવે છે પંચિકાના નાખેલી મશરૂમની કોથળી. પંચિકા નાખેલી મશરૂમની કોથળી એ અમુએ ભાઈના લગ્નમાં તેને ભેટ આપી હતી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ગદ્ય 6માં, જુગલ જુગારી નાટ્યને નાટિકા કોણ હતી? તો કે જુગલ જુગારી નાટ્યના નાટકા નટ. ઓકે, કોણ હતું? બી લલિતા હતી. કોણ? લલિતા. આ જે પાઠ છે સુંદરીવાળો, એ પાઠમાં જયશંકર સુંદરીવાળો, તો એ પાઠમાં આની વિવિધ કહાનીઓનું વર્ણન છે. તમારી બધી કહાનીઓ યાદ રાખવી પડશે. આઈ થિંક મારા હિસાબથી બહુ બોરિંગ પાઠ છે આ. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો કે રંભા દૂધવાળીની ભૂમિકા. રંભા દૂધવાળીની ભૂમિકા આ જયશંકર સુંદરીએ તેમાં ભજવી હતી મિત્રો. ઓકે, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો કે જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા. બાપુલાલ નાયક હતા જયશંકર સુંદરીના અભિનય ગુરુ. ત્યારબાદ આનો પહેલો પ્રશ્ન પાછો આવી ગયો. તો કે કસીને ખરીદવું ને સામાને છેતરીને ચડિયાત થવું, આવું શાસ્ત્ર કોણે ભણાવે છે? બુરાઈના દ્વાર પરથી પાઠનું છે આ મિત્રો. યા તમને કહી દો, અહીંયા ઉપર લખેલું નહીં ને, કેમ કે કયા ગદ્યનું છે. એટલે કસીને ખરીદવું ને સામે છેતરીને ચડિયાત થવું પડે, આવું શાસ્ત્ર તો કોણે ભણાવે છે? તો કે વેપારી બાપ એના દીકરાને ભણાવે છે. તો કે કસીને ખરીદવું તે સામેના છેતરી ચડિયાતે થવું, આવું શાસ્ત્ર. કેમ કે આવું ભણાવે છે મિત્રો. વેપારી પોતાના બાળકને આવું ભણાવે છે. એવા પાઠમાં આ કહેવામાં આવ્યું છે. આપણે રિયાલિટી તો આપણને હજુ કંઈ ખબર નથી, કેમ કે આપણા બાપા કોઈ વેપારી તો છે નહીં. સુમનલાલે ઝમકુને કયું સંબોધન કર્યું? સુમનલાલે ઝમકુને કયું સંબોધન કર્યું? તો કે બહેનનું સંબોધન કર્યું. સુમનલાલે ઝમકુને બહેનનું સંબોધન મિત્રો કર્યું છે. 10મા નંબરનો ગદ્ય 10, એક જીભને આપણે શેનું અભિમાન આપ્યું? તો કે જીભને આપણે શેનું અભિમાન આપ્યું? તો કે એક જૂલીનું અભિમાન આપણે આપ્યું. સ્ત્રીંગ સુમોડ નાની નાજુક ને નમણી જીભકોમાં સરખી છે? તો કે સ્ત્રીનામાં એમ સરખી છે. તબિયો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? તો કે રોગોના નિદાન પર એ આધાર રાખે છે. 12મું ગદ્ય 12, દક્ષિણમાં મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? તો કે દક્ષિણ મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા? તો કે
તોફાની દિનની ઉજવણી કરવા માટે તે થનગની ઉઠી રહ્યા હતા. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ આપણી જે સંચાલન કરવામાં આવે છે એ ચેનલ પર આપણી જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો.